સંઘવીના આદેશ બાદ ગુજરાત પોલીસ સતર્ક જોવા મળી છે। ડ્રગ્સ મામલે પોલીસ સખ્ત ચેકિંગ કરી રહી છે। સુરત રેલવે સ્ટેશન પર ડ્રગ્સ પકડાયું છે। 25 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ડ્રગ્સ સાથે યુવક યુવતી પકડાયા છે। મુંબઈથી ટ્રેનમાં યુવક યુવતી ડ્રગ્સ લાવતા હતા તો યુવક યુવતી સ્કૂલ બેગમાં ડ્રગ્સ લવાતા હોવાનું સામે આવ્યું છે। આ ડ્રગ્સને સુરતમાં સપ્લાય કરવાના હતા। ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલા જ પોલીસે બંનેને પકડી લીધા છે। 25 લાખ કિંમતનું 250 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતન। જી ચેતન, રાજ્યમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વધુ ડ્રગ્સ ઝડપાયું છે સુરતથી, શું જાણકારી? જી બિલકુલ થી ખાસ કરીને જો વાત કરીએ તો સુરત શહેરમાં અવારનવાર જે ડ્રગ્સ સપ્લાયર છે તેની સંખ્યા સતત વધી રહી છે, જેને કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ખાસ કરીને રાબિયા અને સફીક ખાન નામના બંને જે ઇસમો છે તે મુંબઈ ટ્રેનમાં બેસીને સુરત તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર આ બંને ઇસમોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસે તપાસ કરતા તેમની પાસેથી જે 225 ગ્રામ જેટલું જે એમડી ડ્રગ્સ છે તે મળી આવ્યું હતું, જેને લઈને પોલીસ દ્વારા બંને લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ સુરતમાં અલગ અલગ તેઓ કયા પેડલરને આ ડ્રગ્સ આપી રહ્યા છે તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં તેઓ દ્વારા વધુ 5 જેટલા જે પેડલરો છે તે પેડલરોને આ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું હતું, જેને કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 5 જેટલા જે પેડલર છે તેની ધરપકડ કરવામાં આવી હતી। અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 35 લાખની કિંમતનું જે ડ્રગ્સ છે તે કબજે કરવામાં આવી છે અને 7 જેટલા જે આરોપીઓ છે તેને ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે આ જે પેડલરો છે તે પેડલરો અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જે યુવા વર્ગ છે તે યુવા વર્ગને વેચતા હતા અને ક્યાંક યુવાધનને બરબાદ કરવાનો આ એક કારસો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તો એક મોટી સફળતા હાથે લાગી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। ડ્રગ્સ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કર્યા। ડ્રગ્સ સામેની લડાઈમાં વિપક્ષના લોકો સહયોગ નથી આપતા, વિપક્ષના લોકો સરકારને બદનામ કરવામાં કોઈ કસર નથી છોડતા। ડ્રગ્સના વિષયને લઈને વિપક્ષના લોકો સરકારને બદનામ કરે છે, પણ માનવતાના ધર્મને અપનાવી દાનવો સામેની અમારી લડાઈ ચાલુ રહેશે। ગુજરાત સરકારે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી છે। ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસનો વધુ એક પ્રયાસ એન્ટી ડ્રગ્સ કેમ્પેન થકી ડ્રગ્સને નાબૂદ કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડીજીપી વિકાસ સહાય કાર્યક્રમમાં હાજર રહ્યા, તો આ સાથે જ રાજ્યના આઈપીએસ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વિપક્ષના લોકો બી આ લડાઈમાં સહયોગ આપવાની બદલે પોલિટિકલ પ્લેટફોર્મમાં ક્યાંક ને ક્યાંક આ ડ્રગ્સના વિષયને લઈને સરકારને બદનામ કરવાની કોઈ કસર છોડશે નહીં। પરંતુ અમે બી નક્કી કરેલું કે માનવતાના આ સૌથી મોટા ધર્મને અપનાવીને દાનવોની સામે આ લડાઈ મજબૂતાઈથી લડશો અને ગુજરાત પોલીસ એમાં સંપૂર્ણ રીતે તૈયાર છે। પહેલી બેઠકોમાં આ લડાઈ લડવા માટે સૌથી પહેલા જે પોલીસ ફોર્સ છે એ પોલીસ ફોર્સને આપણે આ વિષયની અંદર સેન્સિટાઇઝ કરવું પડે, તેમનું મોરલ બૂસ્ટઅપ કરવું પડે। મુખ્યમંત્રી શ્રી પાસે એક યોજના લઈને ગયા કે આપણે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવીએ।